અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મુશ્કેલીઓ વધી છે। એક મોટા સમાચાર મળી રહ્યા છે કે અંબાલાલ પટેલે આગાહી કરવાનું ભાઈ બંધ કરી નાખ્યું છે। કાલ સાંજથી જ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે। અંબાલાલ પટેલ અને ભાઈ વિજ્ઞાન જાથાની ટીમ, તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે કે થોડા દિવસો પહેલા આ એક ચર્ચાનો વિષય બન્યો હતો। અંબાલાલ પટેલ હવામાન વિભાગની જે પણ આગાહીઓ કરતા હતા એ આગાહીઓ ક્યાંક ને ક્યાંક ખોટી પડે છે। અંબાલાલ પટેલની હવે ઉંમર વધારે થઈ ગઈ છે। અંબાલાલ પટેલની એક પણ આગાહી સાચી નથી પડતી। આવા આક્ષેપો ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાથાની ટીમે નાખ્યા હતા। ત્યારબાદ મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક ઘણા બધા વિડીયો વાયરલ થયા હતા અને અત્યારે હાલ ફરીથી વિજ્ઞાન જાથાની ટીમે અંબાલાલ પટેલ અને આગાહી કરતા લોકોને એક ચેતવણી આપી છે કે તમે જે આગાહીઓ કરી રહ્યા છો એ આગાહીઓ મોટા ભાગની ખોટી આગાહીઓ પડે છે અને જો તમે આવી ખોટી આગાહીઓ કરતા રહેશો તો અમે ક્યાંક ને ક્યાંક તમારા ઉપર કાર્યવાહી પણ કરાવીશું અને આવનારા દિવસોની અંદર તમારા ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે। જોકે એ બાબતે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ અંબાલાલ પટેલે એક મોટી જાહેરાત કરી છે કે હવે આજ પછી હું કોઈ પણ જાતની આગાહી નહીં કરું, એવા સમાચાર અંબાલાલ પટેલે આપ્યા છે। તો મિત્રો, આવા વિડીયો વાયરલ થતા ઘણા બધા ખેડૂત ભાઈઓએ એવું કહ્યું કે અંબાલાલ પટેલે આજ સુધી ઘણી બધી આગાહીઓ કરી છે અને અંબાલાલ પટેલની બધી આગાહીઓ સાચી પડતી હોય છે। અંબાલાલ પટેલ જે પણ આગાહીઓ કરતા હોય એ વગર રૂપિયે એક પણ પૈસો લીધા વગર આગાહીઓ કરતા હોય છે, તો અમુક લોકો કેમ એમનો વિરોધ કરી રહ્યા છે। જેવી રીતે વિજ્ઞાન જાથાની ટીમે એક આ વિરોધ ઉપાડ્યો છે, અમુક ઘણા બધા વિજ્ઞાન જાથાની ટીમના વિડીયો પણ વાયરલ થતા હોય છે। તો હવે એમને એક એવી સૂચના આપી છે કે આવનારા દિવસોની અંદર જે પણ લોકો આગાહીઓ કરે છે એમના ઉપર અમે કાર્યવાહી કરીશું, કારણ કે જે પણ તે આગાહીઓ કરી રહ્યા છે તે આગાહીઓ ખોટી કરી રહ્યા છે। આ બાબતને ધ્યાનમાં લઈને ક્યાંક ને ક્યાંક અંબાલાલ પટેલને વધારે ટોર્ચર કરવામાં આવ્યું। એના બાદ અંબાલાલ પટેલે એક જાહેરાત કરી કે હવે હું આગાહી નહીં કરું। તો મિત્રો, તમે કોને સપોર્ટ કરો છો તમે કોમેન્ટ કરીને જણાવતા જજો અને અંબાલાલ પટેલ વિશે શું કહેશો, પરેશ ગોસ્વામી વિશે શું કહેશો અને વિજ્ઞાન જાથાની ટીમ વિશે એ પણ જણાવતા જજો।